નમસ્કાર મિત્રો, અત્યારે એસબી હિન્દુસ્તાની તરફથી સૌથી મોટા ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. નમસ્કાર, હું સુરેશ પ્રજાપતિ ધ ગુજી ન્યૂઝ અંદર તમારા સર્વ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. જ્યાં મિત્રો અત્યારે એસબી હિન્દુસ્તાની સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અત્યારે તમે એસબી હિન્દુસ્તાનીના વિડીયો જોતા હશો તો ત્યારે ગુજરાતની અંદર નંબર 1 કોમેડીની અંદર વખણાત એક ચેનલ છે જેનું નામ છે એસબી હિન્દુસ્તાની ટીમ. અત્યારે લાખો લોકોના દિલની અંદર રાજ કરતા એસબી હિન્દુસ્તાનીના અનેક ટીમના કેરેક્ટરને તમે ઓળખતા હશો. જેમ કે ફેમસ એવા ફોમતાલજી, વાઘુબા, હરિભા એવા અનેક નામથી તમે ચર્ચિત અને વ્યક્તિગત રીતે ઓળખતા હશો. પરંતુ એમની અનેક એવા વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે જેના જોઈને ખરેખર તમારા રૂવાડા ઉભા થઈ જવાના છે. વિડીયો સ્ટાર્ટ કરું તે પહેલા જણાવી દઉં કે જો આપણી ચેનલ ઉપર એક સિરીઝ ચાલુ છે, તમે પણ તો પોતાનું નામ ને ગામ લખીને કોમેન્ટમાં લખશો તો આવનારા વિડીયો અંદર હું તમારું નામ ને ગામ પણ લાઈવ રેકોર્ડિંગ સાથે બોલવાનો છું. તો તમારું નામ ને ગામ કોમેન્ટમાં સબસ્ક્રાઇબ કરીને ખાસ કરીને લખી દીજો જેથી કરીને આવનારા વિડીયો અંદર હું તમારું નામ ને ગામ બોલી શકું. અત્યારે સૌથી મોટા સમાચાર તરફ નજર કરીએ તો ત્યારે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અત્યારે એસબી હિન્દુસ્તાનીના તમામ કેરેક્ટરની ત્યારે મૂકી દાટ તમે લાઈવ સ્ટાર જોતા હશો. જેમ કે ભાવેશ હોય, ખેંગારજી હોય, ફોમતાજી હોય, વાઘુબા, એમની પાસે મૂકી દાટ અત્યારે ગાડીઓ છે. જેવી રીતે અત્યારે ભરતસિંહે 54 લાખની અત્યારે મૂકી દાટ નવી ગાડી પણ લાવી હતી અને ટૂંક સમયની અંદર એમણે નવા 10 ઘર પણ બનાવ્યા છે. એક વીઆઈપી અને લક્ઝરીસ ઘર છે. પરંતુ શું આ ઘર એકદમ બની ગયા છે? પરંતુ એની પાછળનો સત્ય હકીકત જાણીને ખરેખર તમારા પણ રોવાડા ઉભા થઈ જશે. અત્યારે એસબી હિન્દુસ્તાની એક જૂનો વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં અત્યારે વાયરલ થઈ રહ્યો છે જેની અંદર તમે જોઈ શકો છો કે પોતે વિડીયો બનાવતા કેટલા શરમાઈ રહ્યા છે અથવા વિડીયો કેટલી લો ક્વોલિટીની અંદર બનાવેલો છે. ત્યારે એમણે સપનામાં પણ વિચાર્યું ન હતું કે લોકો તરફથી એમને આટલો બધો પ્રેમ અને સપોર્ટ મળશે. પરંતુ લોકોનો સપોર્ટ તો એક બાજુ રહ્યો, પરંતુ એમણે જે મહેનત કરી છે ખરેખર ધન્ય અને અવિશ્વનીય છે. કારણ કે આટલી બધી 10 વર્ષથી સતત મહેનત કરવી અને દરરોજ એક વિડીયો અપલોડ કરો કેટલો મુશ્કેલ છે એ કન્ટેન્ટ ક્રિએટર જ સમજી શકે છે. ખરેખર વિડીયોની ડાયરેક્ટ અને સ્પીડની એટલો ખતરનાક હોય છે કે બધા લોકોને પસંદ આવે છે. અત્યારે હજારો ગુજરાતીઓ ઉપર અત્યારે એસબી હિન્દુસ્તાની આ છે. અત્યારે ખેડૂતનો ઉપર એક પણ વિડીયો બનાવ્યો હતો જે કેટલો સમજ્યો અને સમજકાર હતો એ આપણે બધાને ખબર છે. અત્યારે એક ફેને ફોમતાલજીનું અત્યારે હાથ ઉપર ટેટુ પણ દોરાવ્યું હતું, એનો પણ વિડીયો સોશિયલ મીડિયામાં અત્યારે વાયરલ થઈ રહ્યો હતો. એના ઉપરથી તમે વિચાર કરી શકો છો કે અત્યારે એસબી હિન્દુસ્તાની ફેન ફોલોઈંગ ગુજરાતની અંદર કેવડી મોટી થઈ ગઈ છે. સુપરસ્ટાર વિડીયો ક્રિએટર એટલા પણ ન હોય એટલા પણ એવી રીતે અત્યારે કોમેડી કરીને અત્યારે લોકોની અંદર રાજ કર્યું છે. પરંતુ આ રાજ કરવા માટે એમણે અનેક એવી સફળતા મેળવી છે અને સોશિયલ મીડિયામાં તમે એમની મહેનત કરવી પડી છે. મૂકી દાટ ગાડીઓ જોઈ છે, મૂકી દાટ એમના શોખ અને જાહો જલાલી જોઈ હશે. પરંતુ એની પાછળનું સત્ય હકીકત કદાચ મારો ભાઈ, તમારો ભાઈ સુરેશ પ્રજાપતિ તમને બતાવે છે. કેમ કે વિડીયોની અંદર તમે જોઈ શકો છો કે ફોમતાલજીની એક દિવસ કેવી હાલત હતી અને અત્યારે તમે એમની હાલત જોઈ શકો છો. તેના આજથી લગભગ 5 થી 6 વર્ષ પહેલા એમની કફોડી હાલત હતી. પેટ્રોલ પંપ ઉપર પોતે કામ કરતા હતા. એક વખતની રોટલી ખાવા માટે પણ એમને ફાફા પડતા હતા. ભરતસિંહ ઇન્ટરવ્યુની અંદર પણ બોલેલા છે. આના વિશે તમારું શું કહેવું છે? કોમેન્ટમાં તમારો પ્રતિભાવ આપજો. બાકી વિડીયોને એક લાઈક કરજો, ચેનલ સબસ્ક્રાઇબ કરજો, તમારું નામ ને ગામ કોમેન્ટમાં લખવાનું ખાસ કરીને ભૂલતા નહીં. અત્યારે જેટલા પણ લોકો પોતાની મૂકી દાટ અત્યારે લાઈફસ્ટાઈલ જોવે છે પરંતુ એની પાછળની સત્ય હકીકત કોઈ બતાવતો નથી. પરંતુ તમારો ભાઈ અત્યારે ખુલ્લેઆમ તેમની લાઈફસ્ટાઈલ બતાવે છે અને જૂના વિડીયો પણ બતાવે છે. જેના કારણે લોકોની અંદર જે કન્ફ્યુઝન હોય છે કે રાતોરાત દિવસની અંદર સફળતા કે સક્સેસ મળી જાય એ ખોટી વાત હોય છે. કારણ કે મિત્રો ત્યારે સફળતા અને સક્સેસ મેળવવા માટે અનેક એવી મહેનત કરવી પડતી હોય છે. તો વિડીયોને એક લાઈક કરજો, ચેનલ સબસ્ક્રાઇબ કરજો, વધુમાં વધુ શેર કરજો અને આના વિશે તમારું શું કહેવું છે કોમેન્ટમાં તમારો પ્રતિભાવ આપજો. બાકી નવા ચેનલની અંદર નવા આવ્યા હોય તો ચેનલના બાજુમાં આપેલા બે લાઇકનને ઓલ પર સેટ કરી એક સબસ્ક્રાઇબ કરી દેજો. મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.